નમસ્કાર, મારું નામ છે કવેરિકા. હું શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું આજે મારો આજનો મુદ્દો અભિપ્રાય વિશે જણાવીશ. હું 1 વર્ષ પહેલાં એટલે કે ધોરણ 6માં અભ્યાસ કરતી હતી ત્યારે અમારે એક નવા સર આવ્યા હતા. તે સરનું નામ મહેશભાઈ વસોયા હતું. તે સામાજિક વિષય ભણાવતા હતા. તેમને જોયું કે બાળકોને જાહેરાતમાં બોલતા ડરતા હતા. તે જાહેરાતમાં પોતાનો પરિચય પણ દેતા ડરતા હતા. આ જોઈને મહેશ સરને એક યુક્તિ સૂઝી કે હું આજનો મુદ્દો તો બોલીશ. તેની શરૂઆત કરી. જ્યારે હું પહેલી વાર મારો પરિચય વિષય પર બોલવા ઊભી થઈ ત્યારે મને ખૂબ જ ડર લાગતો હતો, પરંતુ થોડા દિવસો બાદ મારો ડર દૂર થયો. જે અમે પહેલા સમૂહમાં બોલતા નહોતા હવે તો અમે સમૂહમાં બોલતા થઈ ગયા અને અમે સરળતાથી પણ બોલી શકીએ છીએ. મારો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે. મહેશ સર અમને અલગ અલગ મુદ્દાઓ આપતા, જેમ કે મારો પરિચય, મારા માતા પિતા, મારી પ્રિય રમત, મારો પ્રિય મિત્ર. અમને તહેવારના પણ મુદ્દાઓ આપતા, જેમ કે ઉત્તરાયણ, જન્માષ્ટમી, નવરાત્રિ, મહાકુંભ વગેરે જેવા મુદ્દાઓ આપતા હતા. મારે જનરલ નોલેજમાં પણ ઘણો ફાયદો થયો છે. જે પાઠ્યપુસ્તકને હું વાંચું તે મને યાદ રહી જાય છે. કોઈ પણ પ્રશ્નના જવાબ પણ આવડે છે. મારે પરીક્ષામાં પણ ઘણો ફાયદો થયો છે. જેમ કે કોઈ તહેવાર વિશે માહિતી લખવી હોય કે કોઈ ભારત દેશને લગતો પ્રશ્ન હોય તો તે મને આવડે છે. મારે શબ્દ ભંડારમાં પણ ઘણું વધી રહ્યું છે. જેમ કે મારે લખવાની તેમજ વાંચવાની ઝડપ વધી રહી છે. અમે અમારા વર્ગખંડમાં પણ ઘણી પ્રવૃત્તિઓ કરાવે છે. પાઠ્યપુસ્તકના આધારે પણ કરાવે છે. તેમાં હું ભાગ લઉં છું. મને આજના મુદ્દાથી ઘણો ફાયદો થયો છે. જેમ કે કોઈ લગ્ન કે સ્પીચ બોલવો તો તે મંચ પર સરળતાથી હું બોલી શકું છું. આજનો મુદ્દો જ્યારે અમારા મહેશ સર લેતા ત્યારે એ વિડીયો પણ ઉતારતા હતા. તે વિડીયો તેમની ચેનલમાં મૂકતા હતા. તે ચેનલમાં વિડીયો હું મારા મમ્મી પપ્પાને પણ દેખાડતી હતી. તે મારા મમ્મી પપ્પા કહે કે તમારે આજનો મુદ્દો તમારે ખૂબ લાભદાયક થાય છે. તમારા સરને મારા તરફથી અભિનંદન પણ કહેજે કે તમને આગળ વધારવા માટે તેમની કોશિશ જાહેર છે. અમને જાહેરાતમાં બોલતા ઊભા કર્યા તેવા અમારા મહેશ સરને અભિનંદન. તમારે પણ અમારી સ્પીચ જોવી હોય તો યુટ્યુબમાં જઈને મહેશ વસોયા ચેનલ સર્ચ કરો એટલે અમારી આ અવનવી પ્રવૃત્તિઓ, મુદ્દાઓ, વિડીયો તમે જોઈ શકો છો.